મિત્રો વીતેલા 5 દિવસની અંદર સારી એવી તેજી આપણા માર્કેટમાં જોઈ. મોટા શેરની અંદર રિલાયન્સ, એચડીએફસી ફાઇનાન્સ, આઈસીઆઈસીઆઈ બેંક, ભારતી એરટેલ, એલએનટી, આ તમામ મોટી કંપનીઓમાં સારી એવી તેજી આપણને જોવા મળી. માર્કેટ પણ નવા શિખરે જતું આપણને જોવા મળ્યું. અને આવનારા સપ્તાહની અંદર શું આપણને ફરી વખત આ તેજીનો માહોલ એમને શરૂ રહેશે કે નહીં, અને કયા એવા સમાચાર છે કે જેને પણ માર્કેટને ઉપર નીચે પણ કરી શકે, કે સ્ટ્રોંગ શેર કયા છે કે આવનારા સપ્તાહમાં પણ આ શેર ઉપર નજર રાખવી જોઈએ, કે એની અંદર ઉપર નીચેનો ભાવ આપણને જોવા મળી શકે, કે આ તમામ પોઈન્ટને ધ્યાનમાં રાખીને આ વિડીયોમાં થોડી આપણે ચર્ચા કરીશું મિત્રો. તો મિત્રો ફર્સ્ટ ટાઈમ આ ચેનલની અંદર વિઝિટ કરો છો, ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, તમારા મિત્રો સાથે શેર કરવાનું ના ભૂલતા. ફ્રી ઓફ વાળું કામ છે, સબસ્ક્રાઇબ કરવું અને નોટિફિકેશન બેલ ઉપર ક્લિક મારજો, જેથી કરીને આવનારા વિડીયોની તમામ વિડીયોની તમને એક નોટિફિકેશન મળી રહે. હવે પહેલા શરૂઆત કરીએ તો મિત્રો આઈપીઓ વિશે. 4 થી 5 આઈપીઓ આ માર્કેટની અંદર આવનારા સપ્તાહમાં લિસ્ટ થવાના છે. એમાં સૌથી પહેલો 1 તારીખે જોઈએ છે તો કલ્પતરુ પ્રોજેક્ટ માર્કેટમાં લિસ્ટ થવાનો છે. આ સાથે ગ્લોબલ સિવિલ પ્રોજેક્ટ પણ 1 તારીખે આ પણ લિસ્ટ થવાનો છે. અને ત્યાર પછી ઇલેન બેરી ઇન્ડસ્ટ્રીઝ, કે આ ત્રણે આઈપીઓ 1 તારીખે માર્કેટની અંદર લિસ્ટ થશે. આ સિવાય વાત કરીએ કે હેવી દિગ્ગજ એચડીએફસી બેંકનો કંપનીની એચડીબી ફાઇનાન્શિયલ સર્વિસ, કે જે 2 તારીખે માર્કેટની અંદર લિસ્ટ થશે. આ સિવાય સંભવ સ્ટીલ, કે જે પણ 2 તારીખે માર્કેટની અંદર લિસ્ટ થવાના છે. અને 3 તારીખે વાત કરો મિત્રો તો ઇન્ડો ગલ્ફ ક્રોપ સાયન્સ, કે આ કન્ટિન્યુ 1, 2 અને 3 તારીખની અંદર અલગ અલગ કંપનીઓ માર્કેટની અંદર લિસ્ટ થવાની છે. અને આવનારા સપ્તાહમાં ફરી પાછી બીજી કંપનીઓ આવશે, એની ઉપર આપણે આગળના વિડીયોમાં વાત કરશું. પણ આ તમામ કંપનીઓ ઉપર નજર રાખજો. આ સિવાય મોટા ન્યૂઝની વાત કરીએ, કે મોટા બિગ ન્યૂઝની વિશે વાત કરીએ તો ચાઇના સાથે યુએસટી ડીલ થતી જોવા મળેલી છે. કે વીતેલા દિવસોની અંદર 2 દિવસની અંદર આ ચાઇના સાથે યુએસટી ડીલ થયેલી છે. અલગ અલગ પ્રકારના એકબીજા દેશ એક પર ટેરિફ લગાડતા હતા, પણ એકાએક આ ડીલથી શોકિંગ ન્યૂઝ આપણને જોવા મળી રહ્યા છે. એના પર આપણા ભારત ઉપર શું અસર થશે અને ભારત ઉપર શું એમનો વ્યૂ છે ટ્રમ્પનો, કે ટ્રમ્પના વ્યૂ ઉપર નજર રાખવાની રહેશે, કે ટ્રમ્પ શું આપણા સાથે ડીલ કરવા ઈચ્છુક છે કે નહીં, અને જો ઈચ્છે છે તો કયા એવા ટર્મ્સ કન્ડિશન સાથે રહે છે, કે પછી કેનેડા સાથે પણ એની જે ડીલ થઈ છે એની અંદર એને કેન્સલ જે રીતે કરેલું છે, તો આવનારા સમયમાં આપણા ભારત ઉપર એમનો વ્યૂ કેવો છે, કે આપણને કોઈ પ્રેશરમાં આપીને કોઈ સ્ટેટમેન્ટ આપીને ભારતને નીચે લાવવા માટે, કે પછી નીચે નોર્મ્સ એના ઉપર લાગુ કરવા, કે એના નોર્મ્સ પ્રમાણે ચાલુ, કે આ તમામ મુદ્દાઓમાં શું ફેરબદલ જોવા મળે છે, કે આ સ્ટેટમેન્ટો ઉપર આપણી નજર રહેશે. આ સિવાય સ્ટ્રોંગ સેક્ટર ક્યાં જે વીતેલા 5 દિવસની અંદર જોવા મળ્યા, તો એની અંદર બેન્કિંગ, ફાઇનાન્સ અને હાઉસિંગ ક્ષેત્ર, અને આ સિવાય વાત કરીએ તો એક કેમિકલ ક્ષેત્ર પણ હતું. અને હેવી ઉભરતું રહ્યું હોય છેલ્લા 2 દિવસોની અંદર તો એ સ્ટીલ અને મેટલ, કે આ તમામ સેક્ટરની અંદર સારી એવી તેજી જોવા મળી. હવે આવનારા દિવસોમાં ફરી આ સેક્ટર ઉપર ખાસ નજર રાખજો, કે જ્યારે એચડીબી ફાઇનાન્સ સર્વિસનો આઈપીઓનું લિસ્ટિંગ થવાનું છે ત્યારે એચડીએફસી બેંકનો શેર ઉપર ખાસ એવી નજર રાખજો. અને આ સિવાય પીએસયુ સ્ટોક્સમાં એસબીઆઈ ઉપર પણ નજર રહેવી જોઈએ. બીજા શેરોની અંદર વાત કરીએ તો ડિક્સોન ટેકનોલોજી ઉપર અલગ અલગ વ્યૂ અલગ અલગ એજન્સી થ્રુ જોવા મળી રહ્યા છે. જ્યારે નોમોરાનું એવું પણ કહેવું છે કે 50% ગ્રોથ અહીંથી પણ આ શેરના ભાવમાં પણ જોવા મળી શકે, કે જમ્પ જોવા મળી શકે, કારણ કે કંપની આવનારા સમયમાં સારા એવા રિઝલ્ટ પણ રજૂ કરશે અને ગ્રોથ પણ એની કંપનીની અંદર જોવા મળશે. જ્યારે ફિલિપ કેપિટલ નામની એજન્સી છે એનું એવું પણ કહેવું છે મિત્રો 37% જેટલો આ શેર ડાઉન થઈ શકે એમ છે, કારણ કે હેવી કોમ્પિટિશન એને માર્કેટની અંદર જોવા મળી રહી છે. જે પ્રકારની ડીલ એને થઈ રહી છે આવનારા સમયમાં આ કંપનીઓના બિઝનેસની અંદર જે ડીલ છે એમાં પણ ડાઉનફોલ જોવા મળી શકે, કારણ કે એને બીજી કોમ્પિટિશન દેખાઈ રહી છે. આ અલગ અલગ એજન્સીઓના વ્યૂને હિસાબે શેરની અંદર એક દિવસ જમ્પ જોવા મળ્યો, પણ એક દિવસ વીતેલા દિવસોમાં પણ એ ડાઉન પણ થતો જોવા મળ્યો.
આ સિવાય નવું એક ગ્રુપ કહી શકીએ કે જેની અંદર વિતેલા દિવસોમાં સારી એવી તેજી જોવા મળી અદાણી ગ્રુપના શેરની અંદર, કે અદાણી એન્ટરપ્રાઇઝ, અદાણી પોર્ટ, અદાણી ટોટલ ગેસ, અદાણી ગ્રીન, કે જે શેરોની અંદર સારી એવી તેજી વિતેલા ગુરુ શુક્રના દિવસોમાં જોવા મળી. હવે આવનારા 5 દિવસમાં આ શેર ઉપર સારી એવી ખાસી એવી નજર તમે મિત્રો રાખજો. આ સિવાય બીજું હેવી ગ્રુપ કહી શકીએ તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ કે અને જીઓ ફાઇનાન્સ, આ બંને કંપની ઉપર સારી એવી નજર રાખજો મિત્રો, કારણ કે જીઓ ફાઇનાન્સના શેરની અંદર વિતેલા 5મા દિવસોમાં પણ સારી એવી તેજી જોવા મળી. એની સાથે દિગ્ગજ હેવી કાઉન્ટર કહી શકીએ કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં પણ સારી એવી તેજી જોવા મળી. આ સિવાય ટેલિકોમ ક્ષેત્રની અંદર વાત કરું મિત્રો, ભારતી એરટેલ અને ભારતી હેક્ઝાકોમ કે જે બંને શેરમાં સારી એવી તેજી જોઈ હતી, હવે આ દિવસોમાં પણ આ શેરમાં શું જોવા મળે છે. અને એક ફ્રન્ટલોર શેર કહી શકીએ કે એરલાઇન્સ ક્ષેત્રની મોટી કંપની ઇન્ડિગો, ઇન્ટરગ્લોબ એવિએશન કે વન વે તેજી દેખાતો શેર જ્યારે પણ નીચે આવ્યો ત્યારે આ શેરની અંદર તમામ મિત્રોએ ખરીદ્યા, જેણે ખરીદ્યા સારા એવા પૈસા બનાવ્યા, કે આ શેરની અંદર ફરી આપણને તેજી જોવા મળે છે કે નહીં, કે સારો એવો શેરનો ભાવ કે 6,000ના ભાવ સુધી આ શેર જઈ શકે છે કે પછી પ્રોફિટ બુકિંગ જોવા મળે છે. આ તમામ શેરની અંદર આપણે વાત કરી. અને એક નવું ક્ષેત્ર કે જેની અંદર તેજી જોવા મળી કે સ્ટીલ અને કોપર ક્ષેત્રે કામ કરતી કંપનીઓ, કે એની અંદર હિન્દ કોપર વાત કર્યો, ટાટા સ્ટીલ, હિન્ડાલ્કો, કે જે શેરોમાં સારી એવી આપણે તેજી જોઈ. હવે આવનારા 5 દિવસમાં આ શેરમાં ફરી વખત તેજીનો માહોલ રહેશે કે શું પ્રોફિટ બુકિંગ ઝોન જોવા મળે છે. આ તમામ ક્ષેત્રો એવા ખાસ એવા થયા કે સારી એવી તેજી જોવા મળી હતી, અને હવે પણ દિવસોમાં શું તેજી જોવા મળે એ જોવાનું. પણ એક એવું ક્ષેત્ર છે મિત્રો, ખાસ એવી નજર રાખજો, કેમિકલ ક્ષેત્ર, કે જે વેલ્યુએશનમાં સારું એવું ભાવમાં મળી રહ્યું છે, અને સારા એવા એક પછી એક શેરની અંદર સારો એવો જમ્પ જોવા મળી રહ્યો છે. SRF, નવીન ફ્લોરિન, હિમાદ્રી સ્પેશિયાલિસ્ટ કેમિકલ, સારા એવા શેર વાત કરો. આ સિવાય દીપક નાઇટ્રેટ, દીપક ફર્ટિલાઇઝર, કે આ બધા શેરમાં ફર્ટિલાઇઝર અને કેમિકલ શેરોમાં પણ તેજી જોવા મળી શકે કે નહીં, કે આ તમામ શેરોની મેં વાત કરી. આ એક શીખવા માટે કે ધ્યાનમાં રાખવા માટેના શેર છે કે જે તમારે નજરમાં વોચ લિસ્ટમાં હોવા જોઈએ કે શું આ શેરોની અંદર કેવી રીતની ઉતાર ચઢાવ જોવા મળે છે. બાકી કોઈ પણ શેર ખરીદવા કે વેચવા માટેનો મારો કોઈ એવો આગ્રહ નથી કે આ શેર ખરીદવો જોઈએ. આ એક શીખવા માટેની એક મારા પ્રત્યે એક નજર છે કે આ તમે શેરો ઉપર નજર રાખી શકો છો. બાકી લાંબા ગાળે ખરીદી કરવા માટેનો જો આવી મળે, તમને એક ડાઉનફોલ જોવા મળે તો એક ખરીદીનો જ એક ભાગરૂપે ખરીદી કરજો. અને બાકી તો એન્ડ સુધી તમે મિત્રો વિડીયો જોયો છે તો ખૂબ ખૂબ આભાર તમારો. તમારા મિત્રો સાથે શેર કરવા ના ભૂલતા, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.